જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે બાર ગામથી આવી ગયા અને સીધા આવી ગયા આપણે વાડીએ થોડું કામ હતું અને આપણે બપોરે આવ્યા પાછા અને સીધા બપોરે ખાઈ પી અને વાડીએ આવી ગયા હતા। અને જો અહીંયા વાડીએ મજા આવે ને એમાં બાર ગામ મજા ના આવે આપને। લઈ લ્યો 4 ટ્રેક્ટર પડ્યા છે અહીંયા। मोटरसाइकिल राखी दीधी આપણે અહીંયા અને તડકો જોવો તમે ધોમ તડકો પડે હો અટાણે ને વાડી આવી ગયા હે। જો જેમલ કાકા ને માહી ને મારા પપ્પા ની આમ જાય છે। આપણે ઓલી એડી છેલ્લી વીણીની એડી હતી એ આજે આપણે હે ને ઉપર હરકો ઢગલો કરી રાખી દેવાની છે। અને વાડીનું વાતાવરણ તમે જોવો અત્યારે મજા જ આવે છે। અને 2-3 દી આપણે કામ નથી કર્યું એટલે થોડોક તડકો લાગશે, વાંધો નહીં, આપણે તો અમે કામ કરતા જ હોય। જુઓ તમે મકાઈ કાઢી નાખી આપણે, ઓલી બાજુ હતી ફૂંકાઈ ગઈ હતી, ગુંદરી જુઓ લીલી છમ ઊભી છે। હવે આપણે 5મો મહિનો ચાલુ થઈ ગયો, હવે આપણે 1 જ મહિનો છે પછી આપણે પાછા પોરવણા ચાલુ થઈ ગયા છે। માંડવી વવાવાનું ચાલુ થઈ ગયા છે અને આ વખતે માંડવી બી મોંઘું મળશે કારણ કે આપણે આ વર્ષે ઘણી માંડવી પલરી છે એટલે બી છે ને થોડું મોંઘું મળશે। બાકી જો વાઈફ જો ભૈરી હો, જો અંદર કાચબો ધરે છે, અહીંથી નહીં દેખાય તમને કેમેરામાં। અને જો સુરત દાદા જો હાવ ફૂલ તપે હે અત્યારે। જો મેડી ઉપર જઈને ઉપરથી તમને બતાવું નજારો। 2-3 દી જો આપણે કામ નથી કર્યું, આજે કરવું પડશે। મેડી ઉપર આવી ગયા, જોયો કેમ નજારો। અને જો બાજરો હવે પાકી ગયો, ફૂલે ફૂલ જો હવે લણવાની તૈયારીમાં। જો નદી દેખાય અહીંથી, અને જો અહીંયા એક મંદિર છે, જો જોરિયું, ત્યાં હું તમને પબ્લિકી મંદિર પણ બતાવીશ તમને। અને એ જૂનું મંદિર છે હાવ। અને આ બાજુ જો મકાઈ આપણે લીલાડો વાવ્યો છે, લઈ લ્યો। અને અહીંયા જો મજૂર વાડી આવી છે, અહીંયા માથે હુતાઈ છે અહીંયા। હાલો હવે નીચે જાય ઓલી બાજુ। અને 2-3 દીથી તો સારો વિડીયો જ નહોતો બનતો કારણ કે બહાર કામ હોય એટલે અહીંયા કંઈક ને કંઈક કામ હોય કા મહેમાન પાસે બેસવાનું હોય એટલે વિડીયો સારો ના બને, થોડોક બને જેવો તો વિડીયો બને। માહિરભાઈ જો અહીંયા આટા મારે છે, આપણે ટાયર લઈ લ્યો। સિંહો લેતો આવજે ભાઈ। હાલો જાય ઓલી બાજુ। તો આપણે ચાલુ થઈ ગયું છે। થોડીક એડી ચડાવી અને જો ફાકી બનાવી, એટલે મેં ફાકીનો કોટો ચડાવી લીધો હતો। અને જો મારા પપ્પા ખાય છે, જો એટલી જ એડી ચડાવી હતી આપણે, હજી ઘણી બધી એડી છે, થોડીક બેઠા આરામ કરી લઈ। અને પછી જો ચા પાણીનો સમય થઈ ગયો એટલે ભરી લીધી પ્યાલી અને આવી ગરમીમાં આપણે ચા પીહી। આમ તો જોઈ લો તમે, અને ફૂલ ગરમી થાય અને મોઢું તો જો મારું હાવ કાળું કાળું થઈ ગયું। આવી ગરમીમાં પણ ચા પાણી પી અને પાછા વર્ગી ગયા। જો મારા પપ્પા આવી રીતે ફાટ ભરતા જાય અને એવી રીતે આપણે પછી ઢગલો કરવાનો છે। અને આપણે આજ બધું કામ થઈ જાય એટલે 2-3 દીમાં આપણે આવવાનું છે થ્રેસર, એટલે નીકળી જાય એટલે બધું ભરાઈ જાય ગોડાઉનમાં। અત્યારે આપણે વેચવાની નથી આપણે। જો માહિરભાઈ અહીંયા બેઠા છે અને જેમલ કાકાની બધા, અને પછી લઈ એવા સોડાઓ ટાઢી ચા પીને સીધી સોડા પીધી હો પછી તો।
સોડા પી અને બાકા ચીકી બોલાવી દીધી. જો હવે આ થોડુંક ખેરી અને પછી ભાગવાનું હે ઘરે. જો માહિર ને જમલ કાકાને બેઠા હે અને જોઈ લો એટલો ઢગલો કરી દીધો આપણે. જોઈ લો તમને બતાવું હમણાં બધું કામ પૂરું. જો આ ખેરાઈ જાય ને એટલે આપણે ભાગવાનું હે ઘરે. તો એટલું જ છે થોડુંક જ. અને અટાણે પવન સારો હે, રોંઢો થઈ ગયો ને એટલે પવન સારો હે. બાકી જો એટલો ઢગલો થઈ ગયો હે. અંદાજે કેટલીક એડી થાય તમારો અંદાજ શું હે કમેન્ટમાં જણાવજો. જોઈ લો વાડિયાથી જો સીધા આવી ગયા આપણે ઘરે અને નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈને સીધા મેળી ઉપર આવી ગયા. અને જો આપણા ગામનો નજારો 2-4 દિવસથી તો આપણે આપણા ગામ નજારો હું તમને બતાવી નહોતો શક્યો. બાકી જો પારસભાઈ બેઠા આપણે. જો આરતી થાય છે રામ મંદિરે આપણે. જો સુરત દાદા ક્યારના આપણે આથમી ગયા હે. વિવેકભાઈ જો દાદાની એમાં કંઈક કરે. જો પાણી ભરી રાખી દીધું આવીને સીધું પારસભાઈ. ચોખા એમને પડ્યા હે. ચોખા ચકલા ખાતા જ નથી એવું લાગે હે. એડી બેડી આપણે સળાવી દીધી હે. હવે 1-2 દીમાં આપણે હે ને એડીનું હે ને થેસર આવવાની ગણતરી છે એવું કહેતા હતા. અહીંયા વાતું એવી કરતા હતા કે 1-2 દીમાં આવી જશે. એટલે એ આવી જાય એટલે પૂરું થઈ જશે બધું કામ પૂરું. અને ટાઈમ કેમ ગયો એ ખબર જ ના પડી. હમણાં આપણે 1 મહિનામાં પાછી વાવણી કરવાનો ટાઈમ આવી જાય ઘડીકમાં. હમણાં પાછું વાવવાનું ટાઈમ સારું થઈ જશે અને ટાઈમ ફટાફટ હાવ પસાર થાય છે. બાકી તો જો આ મેળી ઉપર અત્યારે બેઠા હોય, ઠંડો પવન આવે છે. અને કાલ ક્યાંક હવે જવાનું શું હોય. કાલ કદાચ મને એવું લાગે છે કે ગુંદરીમાં પાણી વારવાનું કહેતા હતા એટલે કાલે ત્યાં જવું પડશે. લગભગ આ છેલ્લું પાણી પાવું જો છે. આ ગુંદરી આપણે થઈ જશે એટલે કે લોથા ઘાટી જશે. લોથા ઘાટી જાય એટલે પછી વાઢવા થોડા ક્યારા દઈ દેવાના છે એટલે વાઢી જાય. બાકી જો આપણી વેણું નદીઓ ને વાં જો આપણે પડવામાં હતા ત્યાં નકરી પવનચક્કી જ દેખાતી હતી. અને આપણા ગામમાં જો એટલી પવનચક્કી નથી. ડુંગરની આપણે ઓલી સાઈડ છે ને એ સાઈડ હશે પવનચક્કી. બાકી આ બાજુ આપણા વિસ્તારમાં તો અહીંયા નથી. જો ગૌ માતા અહીંયા બાંધ્યા આપણે જોઈ લો. બાકી આપણે ગમે રખડવા જાય બાકી ઘર જેવી મજા આપણે ક્યાંય આવે જ નહીં. ગમે એવું ઘર હોય ભલે ઝૂંપડી હોય તોય આપણે આપણા ઘર જેવી તમે વધીને 10-12 દી રખડીને આવો તોય ઘર જેવી મજા તમને આવે જ નહીં. ઘરે પૂગો એટલે તમને એમ થાય કે હાઈશ આપણું ઘર આવી ગયું. ભલે ગમે એવું ઘર હોય ભલે ઝૂંપડી હોય, હું એમ કહું ઝૂંપડી હોય તોય પણ ઝૂંપડી એ આપણે સોનાની જ લાગતી હોય એટલે ઘર જેવી મજા ક્યાંય આવે નહીં. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.